चलो बाळको काव्य बराबर तमे सांभळ्યું, थोड़ी चर्चा करी, समजूती आपी। हवे काव्यमां मोटा मोटा प्रश्न जवाब परीक्षामां पूछाय छे। प्रश्नों के उत्तर 3-4 वाक्यों में लिखो। 3 થી 4 કે તેથી વધુ તમે જવાબ લખી શકો છો, પણ જવાબમાં ફોકસિંગ તમારું ક્યાં હોવું જોઈએ? આ વિશ્વાસ કમજોર હોના, ભગવાનને પ્રતિ આસ્થા, એની શક્તિનો પરિચય, આ બધી અંદર તમારે આવરી આવશે। બધું તમારા પોતાના શબ્દમાં તમે લખી શકો છો અને એમાંથી તમારી કલ્પના શક્તિનો વિકાસ થાય। આની અંદર તમે પોતાના વિચાર રજૂ કરશો તો જરા મજા આવશે વધારે। હું તો સમજાવી રહ્યો છું કે જે પ્રશ્ન છે આ મોટા મોટા પ્રશ્નો છે, એને તમારે કેવી રીતે લખવા એ આપણે જોઈ રહ્યા છે। ध्यानથી वीडियो निहारજો। प्रश्नों के उत्तर 3-4 वाक्यों में लिखो। मन का विश्वास कमजोर होना ऐसा कवि क्यों कहते हैं? आ मनનો विश्वास ओछो न थाय, कमजोर होना એવું कवि सतत प्रतीत थाय छे, क्योंकि इस दुनिया में, इस सृष्टि पर जुल्म और अत्याचार इतने बढ़ गए हैं कि हमें विश्वास हमारा कम न हो, ऐसे हम प्रार्थना करते हैं, ऐसे कवि कहते हैं। तो એવું કેમ કહે છે કવિ? એમને કહેવાની જરૂર કેમ ઊભી થઈ? हम भगवान की शक्ति पर विश्वास करते हैं। हम भगवान की शक्ति पर विश्वास रखते हैं। तुम બધા રાખો છો ને વિશ્વાસ? જ્યારે પરીક્ષા આવે ત્યારે બધા પોતાના જ્યાં તમારા ઘરમાં સેવા પૂજાનું સ્થાન હોય ત્યાં બેસી જાઓ છો। આમ તો દરરોજ તમે ભગવાનનું નામ લો છો, તેમાં બેમત નથી, પરંતુ સવિશેષ જ્યારે આવી પરીક્ષા હોય નાની મોટી ત્યારે ભગવાનને દીવો કરો છો, અગરબત્તી કરો છો અને પ્રાર્થના કરો છો, હે ભગવાન મને પરીક્ષામાં બધું જ આવડે એવી શક્તિ આપજે, મારે સારા નંબરે પાસ થવું છે। તો તમને વિશ્વાસ છે, એ ફોટો છે, મૂર્તિ છે, છતાંય તમે એની સામે વાત કરો છો ને? કારણ કે તમને કેવો વિશ્વાસ છે કે ભગવાન મારું બધું જ સાંભળે છે અને એવી પ્રતીતિ તમને થાય છે, એટલે જ તમે સેવાના સ્થાન ઉપર, પૂજાના સ્થાન ઉપર તમે ભગવાનને પ્રાર્થના કરો છો। કેટલો બધો વિશ્વાસ છે, દૃઢ વિશ્વાસ છે તમને પોતાને। तो हम भगवान की शक्ति पर विश्वास रखते हैं। सब मानते हैं कि भगवान दयालु है, બધા જ માને છે કે ભગવાન ખૂબ દયાળુ છે, દયા કરે છે। દયા કરે છે એટલે તો સરસ સાજા માજા આપણને ઊભા કરે છે। સવારે રાત્રે સૂઈ ગયા તો સવારે કેમ આપણે વ્યવસ્થિત ઊભા થઈએ છીએ, તરો તાજા થઈ જઈએ છીએ? એ ભગવાનની દયાનું એક સ્વરૂપ છે। सबकी रक्षा करते हैं, આપણે બધાની રક્ષા કરે છે ને રક્ષા? ઘણી વખત સૂર્યનો સ્વાયથી પણ પતી જતો હોય છે ઘા, કોઈ મોટું નુકસાન થવાનું હોય પણ ભગવાન એ નાના નુકસાનમાં બધું ભરપાઈ કરે છે। એટલો દયાળુ છે ભગવાન। ईश्वर असंभव को संभव कर सकता है। असंभव હોય તો સંભવ એ ફક્ત કુદરત ભગવાન જ કરે। असंभव ने संभव, एक ही असंभव को संभव कर सकता है और वह है ईश्वर दाता। आज दुनिया में अत्याचार बढ़ रहे हैं, तुम બધા જો છો, ટીવીમાં સમાચાર વાંચો છો, જુઓ છો, ન્યૂઝપેપર પર વાંચો છો, તો એની અંદર ઘણા બધા સમાચાર આવા આવતા હોય છે। અત્યાચાર, जुल्म, बेबसी એટલે કે લાચારી। लोग अत्याचार और जुल्म से गुजर रहे। आखिर दुनिया અત્યારે
આ એટલી બધી કપરી પરિસ્થિતિમાં ગુજરી રહી છે, વિતાવી રહ્યું છે આખું જીવન તમે જોઈ રહ્યા છો। साधारण आदमी उन्हें रोकने में असमर्थ है। कोई सीधे सीधो मानस, कोई सामान्य मानस आ परिस्थिति ने रोकी सके वो नहीं। इस अत्याचारों का अंत लाने के लिए कवि भगवान से यह प्रार्थना करते हैं कि तू अपनी शक्ति का परिचय दे। એટલે भगवान प्रार्थना करते हे ईश्वर, तू ही सब कुछ कर सकता है, तू ही इस दुनिया को ठीक कर सकता है, तू अपनी शक्ति का परिचय दे जिससे मन का विश्वास कमजोर ना हो। એટલે કદાચ વિશ્વાસમાં ડગી ગયો તો ફરી પાછો આવી જાય, તમારો વિશ્વાસ ડગરે, કોઈ એવો ચમત્કાર કર, કોઈ તારી શક્તિનો પરિચય આપ કે આ બધા જુલ્મ અને અત્યાચાર છે બધા બંધ થઈ જાય અને તારો એક એવી શક્તિનો પરિચય આપ કે જેથી વિશ્વાસ અમારો ઓછો ન થાય। चलो बीजो प्रश्न, धरती पर हर तरफ क्या है, क्यों? आ धरती पर चारों तरफ શું છે અને કેમ છે આ સ્થિતિ? धरती पर हर तरफ जुल्म और बेबसी है, लाचारी છે, जुल्म છે, अत्याचार છે। हर आदमी सहमा है, दरेक व्यक्ति दरेक लोगों डरी गया છે, બધા सहमा डरे हुए हैं सब लोग। उनको लगता है कि कोई ऐसी शक्ति नहीं है जो इन अत्याचारों को रोक सके। બધા એવું લાગે છે કે કોઈ એવી શક્તિ નથી કે આ जुल्म, આ बेबसी, આ અત્યાચાર આ કોઈ રોકી શકે। એટલા માટે हम सभी को क्या बांटना चाहते हैं, क्यों? આપણે બધાને શું આપવા ઈચ્છીએ છીએ? દરેકને પોતાની ઈચ્છા હોય કશું આપવાની, તો એ ઈચ્છા શું છે? हम सभी को खुशियों के फूल बांटना चाहते हैं। हमें बधाने खुशियों, बधाने के खुशहाली बनी रहे, सब आनंद मन रहे, ऐसी शुभकामनाएं करते हैं हर रोज। हम अपने लिए सब कुछ मांगते हैं, लेकिन दूसरों के लिए भी किसी दिन मांग के देखना, ईश्वर बड़ा दयालु है। એટલે આપણે બધાને બધા ખુશ રહે એવી ઈચ્છા રાખીએ, ताकि एक दूसरे में प्रेम की भावना का दर्शन हो, જેથી જે આ બધું અત્યાચાર जुल्म છે એ બધું શમી જાય, બંધ થઈ જાય અને લોકો એકબીજા સાથે વ્યવહાર પ્રેમથી કરે, બોલાવે, આદર સન્માન માન સન્માન આપે, આદરથી બોલાવે બધાને, એવા દર્શન થાય। દરેકના જીવનમાં આવા દર્શન હોવા જરૂરી છે। મારા બાળકો, दूसरों को आनंदित देखकर हम खुशियां महसूस कर सकते हैं। बीजाने जो आनंदित જોઈએ તો આપણને કેટલો બધો આનંદ થાય છે। તમારી ઘરે કદાચ કોઈ માંગનાર આવે કે ગાય કે એવું કોઈ જનાવર આવે, તમે ગાયને ખવડાવો, કોઈ માંગનારને ખવડાવો અને આપો તો તમારું મન કેટલું બધું ખુશ થઈ જાય છે। હાશ, મેં આજે એક સુંદર કામ કર્યું। તો જો બીજા સુખી હોય તો આપણે સુખી છે એવો આપણને एहसास થાય છે। हम जगत में क्या अर्पण करना चाहते हैं? આપણે આ જગતને, આ દુનિયાના લોકોને શું આપવા માંગીએ છીએ? हम जगत में सभी को सुख, शांति और मैत्री भावना अर्पण करना चाहते हैं। આપણે દુનિયાના લોકોને શાંતિથી જીવે, સુખ એમના જીવનમાં આવે, શાંતિ આવે અને લોકો પ્રેમથી ભાઈચારાથી રહે એવું આપણે આપવા માંગીએ છીએ। आज परिस्थिति यह है कि जगत में बुराइयां बहुत बढ़ गई हैं। हम देख रहे हैं, हम सुनते हैं, हम देखते हैं कि आज के युग में, आज के दौर में इस धरती पर ढेर सारी बुराइयां बढ़ रही हैं। लोग बेचैनी महसूस कर रहे हैं, लोगों बेचैन થઈ ગયા છે, અશાંતિ જેને કહેવાય
એ અનુભવી રહ્યા છે। लोग एक दूसरे के दुश्मन बन गए हैं। लोगों एक बीजाना दुश्मन થઈ ગયા છે। वे बदला लेने के लिए तत्पर हैं। ક્યારે બદલો લઉં? પેલાએ મને શું કર્યું તો એનો બદલો આપી દઉં। બસ बदले की भावना बहुत बढ़ गई है। इसीलिए दुनिया में सुख, शांति और मैत्री भावना अर्पण करना चाहते हैं। એટલા માટે આ દુશ્મની ખતમ થઈ જાય, વેર ભાવના ખતમ થઈ જાય, આ બેચેની એટલે અશાંતિ બધી ખતમ થઈ જાય, એનો અંત આવી જાય, અત્યાચારનો અંત આવી જાય। એટલા માટે આપણે સૌએ શું આપણે આપવાનું છે બીજાને? સુખ, શાંતિ અને મૈત્રી ભાવના આપણે લોકોને આપવાની છે। सबका जीवन ही बन जाए मधुबन का भावार्थ क्या है? मधुबन और बगीचो, बागनी अंदर सुंदर मजाना फूल खिल्या होय, चारे बाजू લીલોતરી હોય અને બાગની અંદર આપણે જોઈએ છે કે સુગંધીદાર પુષ્પો આપણું સ્વાગત કરી રહ્યા હોય છે। તો મધુબન का अर्थ આપણે એનો સમજાવવાનું છે કે બધાના જીવન એટલે બધાનું જે જીવન છે એ બગીચાની જેમ મહેકે, એનો આપણે ભાવાર્થ સમજાવીએ। मधुबन का अर्थ है बगीचा, जिसमें सुंदर और सुगंध से भरे फूल खिलते हैं। બગીચાની અંદર સુંદર સુંદર એટલા સુંદર મજાના ફૂલ ખીલે છે કે એની ખુશ્બુ, એની સુગંધ આપણને ખૂબ ગમે છે। हम सबको खुशियों के फूल बांटेंगे तो लोगों को चेहरे पर उदासीनता नहीं दिखेगी। जो આપણે લોકોને ખુશી એટલે આનંદ ભરી વાતાવરણ એવા ફૂલ લઈને આપીશું એમને કે એમના જીવનમાં હંમેશા કે लिए खुशियां बनी रहे, એવી ભાવના રાખીશું તો અત્યારનો જે હાલ છે, અત્યારની જે સ્થિતિ છે કે લોકો આપણે આગળ જોયું કે અશાંત પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તો એમના જે મોં પર અશાંતિ દેખાય છે, ઉદાસીનતા દેખાય છે, દેખાશે નહીં, કારણ કે આપણે એમને ખુશીઓ કે ફૂલ બાંટેંગે। આપણે એમના જીવનમાં ખુશી चाहिए છે, આનંદ રહે એમનું જીવન। वे प्रसन्नता से अपना जीवन बिता पाएंगे। ये लोगों प्रसन्नतापूर्वक, आनंदपूर्वक પોતાનું જીવન વિતાવી શકે। इस तरह सबका जीवन सुखी बन जाएगा। આવી રીતે દરેકનું જીવન ખૂબ સુખી બની જાય। एक वाक्य में उत्तर लिखिए। શું છે એનું ટાઇટલ? એક વાક્ય में उत्तर लिखिए। परीक्षाમાં પૂછાય છે। हमें किससे बचना चाहिए? हमें किससे बचना चाहिए? हमें हर बुराइयों से बचना चाहिए। हमें हर बुराइयों से बचना चाहिए। धरती पर किसका बोझ बढ़ता जा रहा है? ये जो पृथ्वी है, ये जो धरती है, उस पर किसका बोझ बढ़ता जा रहा है? धरती पर पाप का बोझ बढ़ता जा रहा है। धरती पर पाप का बोझ बढ़ता ही जा रहा है। बच्चे भगवान से कैसी शक्ति मांगते हैं? केवी शक्ति मांगे छे बाळको? बाळको केवी शक्ति मांगे छे? बच्चे भगवान से अपने मन का विश्वास कमजोर होना ऐसी शक्ति मांगते हैं। हे भगवान, हमारा जो विश्वास है, दृढ़ विश्वास है तुम्हारी पर, ये विश्वास क्यारे ओछो न थाय एवी शक्ति आपजे। हे ईश्वर, हर तरफ क्या क्या है? आ चारे बाजू શું તમને જોવા મળશે અત્યારે? हर तरफ जुल्म और बेबसी, जुल्म, अत्याचार, बेबसी, लाचारी જોવા મળશે આપણને। जुल्म और
बेबसी। हर आदमी सहमा सहमा क्यों है? सहमा सहमा એટલે ડરેલો કેમ છે? દરેક વ્યક્તિ અત્યારે ડરીને જીવે છે। કેમ? क्योंकि हर तरफ हो रहे जुल्मों के सामने वह खुद को बेबस पा रहा है। आज अत्याचार जुल्म जे થઈ રહ્યો છે આ પૃથ્વી પર એ લાચાર છે, એ કશું કરી શકતો નથી। सही वाक्य चुनकर वाक्य फिर से लिखो। અહીં તમને પ્રશ્ન આપ્યો છે, એમાં તમને 3 ઓપ્શન આપ્યા છે, એ તમારે એમાંથી સાચો વિકલ્પ લખવાનો છે। અ બ ક। પ્રાર્થના આવડતી હશે તો તરત આવડશે। હંમેશા પાઠ વાંચ્યો હોય તો પ્રશ્ન આવડે તો જ તમારો સાચો અભ્યાસ કહેવાય। પહેલું છે ભૂલ કર भी हमसे कोई। અને આમાંથી તમારે જાતે લખવાનું છે, વાક્ય પૂર્ણ કરવાનું છે। નોટ પેન લઈને બેસજો તો અન્યાય ના હો, અપરાધ ના હો, ભૂલ ના હો। તો જવાબ શું આવશે? ભૂલ ના हो। भूल कर भी हमसे कोई भूल ना हो। हम सभी को खुशियों के फूल बांटे, इंसानियत के फूल बांटे, ज्ञान के फूल बांटे। जवाब શું આવશે? खुशियों के फूल बांटे। हम सभी को खुशियों के फूल बांटे। आगे ईश्वर की रचना का अपमान नहीं होना चाहिए। अंत नहीं होना चाहिए। अविश्वास नहीं होना चाहिए। जवाब आवश्य अंत नहीं होना चाहिए। ईश्वर की रचना का अंत नहीं होना चाहिए। आजकल चारों तरफ जुल्म और न्याय है, बेबसी और हंसी है, जुल्म और बेबसी है। तो जवाब आपसे जुल्म और बेबसी है। आजकल चारों तरफ जुल्म और बेबसी है। विरुद्धार्थी शब्द लिखो। એનું બીજું નામ છે વિલોમ શબ્દ लिखो। लेना देना, खुशी ना खुशी, विश्वास अविश्वास, अपना पराया, कमजोर ताकतवर, दोस्ती दुश्मनी, दूर पास, नजदीक पर लखी शकाय। आज कल, ज्ञान अज्ञान, पाप पुण्य, अंत आरंभ। चलो वचन परिवर्तन कीजिए। एक वचन नो बहुवचन बनावવાનું છે। एक वचन આપ્યો હોય તો बहुवचन અને बहुवचन આપ્યો તો एक वचन લખવાનું છે। मैं, हम, खुशी खुशियां। पेपर में તમને खुशी આપે તો શું લખવાનું? खुशी खुशी खुशियां। भूल भूलें। અહીં બિંદી જોજો। फूल फूल, फूल નું શું આવશે? ફૂલ। पेड़ तो पेड़, फूल तो फूल। बुराई बुराइयां, चंद्र बिंदी से याद रखो। भावना भावनाएं, रचना रचनाएं, गाड़ी गाड़ियां, रास्ता रास्ते, लता लताएं। तो आनो मित्रों अभ्यास करजो। चलो बाळको हवे थोड़ू मन फ्रेश करीशुं। हाँ
जो તમને સામે ચિત્ર દેખાય છે, नीचे दिए गए चित्र को देखकर चित्र का वर्णन अपने शब्दों में कीजिए। तमने जे देखाय तमारे लखवानुं छे। जो बाळको रमी रह्या छे, फुग्गाओ देखाय छे, समुद्र देखाय छे, झाड़ देखाय छे, आ बधुं तमारे पोताना शब्दों प्रस्तुत करवानुं छे। इस चित्र में समुद्र के तट का दृश्य दिखाया गया है। समुद्र में एक नाव है, जो होड़ी दिखाई है ना, जिसके पाल पर ध्वजा फहर रही है। ऊपर ध्वजा दिखाई तमने लोगों जो दो व्यक्ति नौका विहार कर रहे हैं। एक लड़का तैर रहा है, एक लड़का गेंद से खेल रहा है। उसके पास एक महिला खड़ी है। तट पर एक लड़का पतंग उड़ा रहा है। एक लड़की हाथ में थैली लिए घूम रही है। जो देखाय छे ने आम तेम दौड़े छे ने छोकरी नानी नानी। जो दो लड़के रेत से घरौंदे बना रहे हैं, घर बना छे। जो एक गुब्बारे वाला खड़ा है, फुग्गा वेची रह्यो छे। जो एक लड़की मुंह से फूंक कर गुब्बारे में हवा भर रही है। आइसक्रीम वाला गाड़ी लेकर खड़ा है। एक महिला उससे आइसक्रीम खरीद रही है। आइसक्रीम शब्द आवे एटले बधाना मोढामां पाणी आवी जाय। तमे बधाने आइसक्रीम खावानी इच्छा थई गई हशे अत्यारे, बराबर ने। पास में उसका बच्चा खड़ा है। बाईं तरफ कोने में छतरी के नीचे मेज कुर्सी लगाए दो व्यक्ति बैठे हुए हैं। पास में नारियल के दो वृक्ष दिख रहे हैं। तमारी भाषामां पण सुंदर मजानुं वर्णन करी शको छो। जो बाळको तमने एक फकरो आप्यो छे एने कहेवाय परिच्छेद। निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए। आपणी मातृभाषा कई छे? गुजराती। तो गुजराती में आपणे ए वाक्य बनावीशुं। पहला आखो आपणे फकरो वांची जोईए, बराबर, शांतिथी। एक चिड़िया पेड़ पर रहती थी। उसका घोंसला पेड़ पर था। घोंसले में उसके 3 बच्चे थे। वह अपने बच्चों के साथ रहती थी। एक दिन एक शिकारी वहां आया। वह चिड़िया को मारना चाहता था। चिड़िया ने बच्चों को घोंसलों में सिर नीचा कर बैठने को कहा। वह खुद वहां से उड़ गई और पत्तों में छिप कर बैठ गई। शिकारी चिड़िया को न देखकर वहां से चला गया। जो मां केवी छे पोताना बाळकोनी केवी रक्षा करी। हाँ ने हवे एनुं आपणे अनुवाद करीए। एक चकली वृक्ष पर रहती हती। तेनो माळो वृक्ष पर हतो। माळामां तेना 3 बच्चा हता। ते पोताना बच्चा साथे रहती हती। एक दिवस एक शिकारी त्यां आव्यो। ते चकलीने मारी नाखवा ईच्छतो हतो। चकलीए बच्चाने माळामां माथुं नीचुं करीने बेसवा कह्युं। ते पोते त्यांथी उड़ी गई अने પાંદડામાં છુપાઈ ગઈ।